વિચારો કે દુનિયાના સૌથી મહાન આધ્યાત્મિક અને દાર્શનિક ગ્રંથોમાંના એક શ્રીમદ્ ભગવદ્ ગીતાની શરૂઆત જ એક બહુ મોટા મનોવૈજ્ઞાનિક વિરોધાભાસથી થાય છે ને કમાલની વાત? પહેલી નજરે જે એકદમ સામાન્ય સવાલ લાગે છે ને, તે ખરેખર માનવ મનના ઊંડા ડર અને અસલામતીનું એક જબરદસ્ત ઉદાહરણ છે. આજના આ વિશ્લેષણમાં આપણે મૂળ સ્ત્રોતોના આધારે આ જ પ્રાચીન શ્લોક પાછળ છુપાયેલા મનોવિજ્ઞાનને ડીકોડ કરવાના છીએ. તો ચાલો સીધા જ રાજા ધૃતરાષ્ટ્રના મનની ભીતર ડોક્યું કરીએ. તો ચાલો આખી ભગવદ્ ગીતાના સૌથી પહેલા અને પાયાના શ્લોકથી જ શરૂઆત કરીએ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. આ માત્ર સંસ્કૃતના થોડાક શબ્દો નથી. આ એ જ શ્લોક છે જ્યાંથી મહાભારતના યુદ્ધના વર્ણનનો અને આખા ગ્રંથનો આરંભ થાય છે. રાજા ધૃતરાષ્ટ્ર તેમના સારથી સંજયને આ પ્રશ્ન પૂછે છે, અને આ એક જ શ્લોક એવો છે જે આપણને એક સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ કરવા માટે મજબૂર કરી દે છે. જો આપણે આનો એકદમ સીધો અને અક્ષરશઃ અનુવાદ જોઈએ તો અહીં બે શબ્દપ્રયોગો પર ખાસ ધ્યાન આપવા જેવું છે. રાજા પૂછે છે, હે સંજય, કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? હવે અહીં પહેલી વાત છે યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા, અને બીજી વાત છે રાજાનો પ્રશ્ન, તેમણે શું કર્યું? રાજા જાણવા માંગે છે કે સેનાઓ સામસામે આવી ગઈ છે, તો હવે શું થઈ રહ્યું છે? અનુવાદ એકદમ સીધો છે ખરું ને? પણ જો થોડું ધ્યાનથી વિચારીએ તો આમાં એક બહુ મોટી ખામી છે. હવે અહીં ખરેખર રસપ્રદ બાબત એ છે કે તે આ આખા શ્લોકમાં રહેલા એકદમ અતાર્કિક વિરોધાભાસને ઉજાગર કરે છે. જરા વિચારો, એ તો એકદમ સ્પષ્ટ જ હતું કે કૌરવો અને પાંડવો ત્યાં માત્ર ને માત્ર યુદ્ધ કરવાના ઈરાદાથી જ ભેગા થયા હતા. તો સ્વાભાવિક છે કે તેઓ યુદ્ધ જ કરશે, એમાં કોઈ શંકા જ નહોતી. તો પછી ધૃતરાષ્ટ્રને આવો સવાલ કેમ થવો જોઈએ કે તેઓએ શું કર્યું? અરે ભાઈ, જ્યારે કોઈ રણ મેદાનમાં લડવા જ જાય છે ત્યારે તેઓ લડે જ છે ને, તો પછી આ સવાલ કેમ? બસ આ જ પ્રશ્ન રાજાની માનસિક સ્થિતિ વિશે આપણને ઘણું બધું કહી જાય છે. આ અતાર્કિક સવાલને સમજવા માટે આપણે રાજાના મનની અંદર ચાલતી એ ભયંકર માનસિક ઉથલપાથલને સમજવી પડશે. મૂળ સ્ત્રોત ખૂબ જ સ્પષ્ટપણે દર્શાવે છે કે રાજા ધૃતરાષ્ટ્ર જન્મથી જ શારીરિક રીતે અંધા હતા, પણ આ શારીરિક અંધાપા કરતાં તેમની આધ્યાત્મિક અંધતા બહુ મોટી અને ભયજનક હતી. આધ્યાત્મિક જ્ઞાનનો અભાવ અને પોતાના પુત્રો પ્રત્યેનો અતિશય મોહ, આ બે વસ્તુઓએ તેમને સત્ય અને ન્યાયના રસ્તેથી સાવ ભટકાવી દીધા હતા. તેમનો આ મોહ એટલો બધો ગાઢ હતો કે તેમને સાચું શું છે અને ખોટું શું છે એ કંઈ જ દેખાતું ન હતું, અને ખરા અર્થમાં આ જ એમની સૌથી મોટી નબળાઈ હતી. આટલો અંધ મોહ હોવા છતાં ક્યાંક ને ક્યાંક મનના કોઈક ખૂણે તેઓ વાસ્તવિકતા તો જાણતા જ હતા. તેમને ખબર જ હતી કે તેમણે પાંડવોનો ન્યાયોચિત રાજ્યાધિકાર છીનવી લીધો છે. પોતાના જ ભત્રીજાઓ સાથે પોતે કેટલો મોટો અન્યાય કર્યો છે એ વિશે તેઓ સંપૂર્ણપણે સભાન હતા. અને જુઓ, જ્યારે માણસને પોતાની ભૂલ સમજાતી હોય ને, ત્યારે મનમાં એક ઊંડો અપરાધ ભાવ જન્મ લે છે, અને જ્યારે મનમાં અપરાધ ભાવ હોય ત્યારે પરિણામનો ડર હંમેશા સતાવતો રહે છે. આ જ અપરાધ ભાવને કારણે તેઓ યુદ્ધના પરિણામ અંગે રાત દિવસ ચિંતિત અને બેચેન રહેતા હતા. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ ડર કેવી રીતે વધતો જાય છે. અહીં એક બીજો બહુ મોટો છુપો ભય કામ કરી રહ્યો હતો, અને એ હતો ધર્મક્ષેત્રનો ભય. રાજાના ગભરામણનું સૌથી મોટું કારણ એ જગ્યા હતી જ્યાં આ મહાભારતનું યુદ્ધ થવાનું હતું. શ્લોકની શરૂઆત જ ધર્મક્ષેત્રે શબ્દથી થાય છે. કુરુક્ષેત્ર માત્ર એક મેદાન નહોતું, પણ એક પવિત્ર ભૂમિ હતી. એક એવું ધર્મક્ષેત્ર જ્યાં સદાચાર અને ધર્મનું સક્રિયપણે પોષણ અને રક્ષણ થાય છે. ખુદ ધૃતરાષ્ટ્રે પોતે જ આ શબ્દ વાપર્યો હતો. એટલે સ્પષ્ટ છે કે તેઓ આ જગ્યાની પવિત્રતા અને તેના જબરદસ્ત આધ્યાત્મિક પ્રભાવથી પૂરેપૂરા વાકેફ હતા. અને આ પવિત્રતા કેટલી પ્રચંડ હતી એ પ્રાચીન ગ્રંથ શતપથ બ્રાહ્મણના આ ઉલ્લેખ પરથી ખૂબ જ સુંદર રીતે સમજી શકાય છે. તેમાં કુરુક્ષેત્રને કુરુક્ષેત્રમ દેવ યજ્ઞમ તરીકે વર્ણવવામાં આવ્યું છે. મતલબ કે આ ભૂમિ સ્વર્ગના દેવતાઓની તપોભૂમિ છે. આ બલિદાન અને યજ્ઞની ભૂમિ છે. હવે વિચારો, આવી અદ્ભુત આધ્યાત્મિક શક્તિ ધરાવતી જગ્યા પર ઊભા હોઈએ તો કોઈના પણ વિચારો અને અંતરાત્મા પર કેટલી ઊંડી અસર પડી શકે? બરાબર આ જ વાતનો ડર રાજા ધૃતરાષ્ટ્રને અંદરથી ખાઈ રહ્યો હતો. જો આપણે રાજાના મનમાં ચાલતી ગભરામણનું એક ક્રમબદ્ધ ચિત્ર દોરીએ તો તે કંઈક આવું દેખાશે. પહેલું,
તેઓ જાણતા હતા કે તેમણે અન્યાય કર્યો છે. બીજું, એ અન્યાયનો અપરાધભાવ. ત્રીજું, એ ચિંતા કે આ પવિત્ર ભૂમિનો પ્રભાવ કેવો પડશે. અને ચોથું, અને સૌથી ખતરનાક વિચાર, તેમને એવો ડર લાગવા માંડ્યો કે ક્યાંક આ પવિત્ર વાતાવરણના પ્રભાવથી મારા પોતાના પુત્રો એટલે કે કૌરવોમાં સાચા અને ખોટાનો તફાવત સમજવાની વિવેક બુદ્ધિ જાગૃત ના થઈ જાય. જો આ પાવન ભૂમિ પાપીઓનું હૃદય પરિવર્તન કરી નાખશે તો શું થશે? અને આ વિચારોની સાંકળ આપણને આ વિશ્લેષણના સૌથી રોમાંચક અને અંતિમ તબક્કા તરફ લઈ જાય છે, જે છે શાંતિનો ભય અને પુત્રમોહની પરાકાષ્ઠા. તો અહીં સૌથી મહત્વનો અને આશ્ચર્યજનક મુદ્દો એ છે કે આખી પરિસ્થિતિમાં એક બહુ મોટી વિડંબણા સર્જાય છે. સામાન્ય રીતે કોઈ પણ રાજા યુદ્ધમાં જતો હોય તો તેને હારવાનો ડર હોય, ખરું ને? પરંતુ ધૃતરાષ્ટ્રનો સૌથી મોટો ભય પરાજય નહોતો. તેમનો સૌથી મોટો ડર એ હતો કે ક્યાંક તેમના પુત્રો અંદરોઅંદર કોઈ શાંતિપૂર્ણ સમાધાન માટે સંમત ના થઈ જાય. તેમનો અંધ મોહ એટલો હદે પહોંચી ગયો હતો કે પોતાના જ પુત્રોની અંદર સદ્ગુણો જાગે અને તેઓ યુદ્ધ ટાળીને સમાધાન કરી લે, એ વિચાર માત્રથી તેઓ થરથર કાંપતા હતા. તેમના મનમાં ચાલતા આ ગભરાયેલા તર્કને આપણે આમ સમજી શકીએ. ધૃતરાષ્ટ્ર વિચારવા લાગ્યા કે જો આ પવિત્ર ભૂમિના પ્રભાવથી મારા દીકરાઓને એમ થઈ ગયું કે પોતાના જ ભાઈઓ અને સ્વજનોને મારવા એ પાપ છે, તો તેઓ તરત જ યુદ્ધ વિરામનો પ્રસ્તાવ મૂકશે. જો શાંતિ કરાર થશે તો પાંડવો બચી જશે, અને જો પાંડવો જીવતા રહેશે તો ભવિષ્યમાં મારા પુત્રોના શાસન માટે તેઓ કાયમ એક ખતરો બનીને ઊભા રહેશે. આ સ્વાર્થી ગણતરી તેમને અંદરથી ડરાવી રહી હતી. આ આખી માનસિક ગણતરીનો નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ છે. પોતાના પુત્રો માટે સત્તાને કોઈ પણ ભોગે સુરક્ષિત રાખવાની ઘોર નિરાશા અને આંધળા પ્રેમે રાજાને એટલા સ્વાર્થી બનાવી દીધા હતા કે હવે તેમને આ વિનાશક યુદ્ધ જ એકમાત્ર ઉપાય અને આવશ્યકતા લાગતું હતું. તેમની દ્રષ્ટિએ પાંડવોનો નાશ થાય તો જ તેમના પુત્રોનું ભવિષ્ય સલામત હતું. આ નૈતિક અંધત્વએ જ એક ભયાનક યુદ્ધને તેમની નજરમાં એકમાત્ર સ્વીકાર્ય ઉકેલ બનાવી દીધો હતો. અને એટલે જ તેઓ ગભરાઈને વારંવાર પૂછી રહ્યા હતા કે મારી સેનાએ શું કર્યું? યુદ્ધ શરૂ થયું કે નહીં? આ પ્રાચીન લખાણ અને તેનું આ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ ખરેખર આજે પણ એટલું જ પ્રસ્તુત છે. આ બધું સમજ્યા પછી એક ઊંડો વિચાર આવે છે કે આજના આ આધુનિક સમયમાં પણ માનવ મોહ, સ્વાર્થ અને છૂપો અપરાધભાવ કેટલી વાર આપણા સમાજને સાચા અને સ્પષ્ટ માર્ગથી ભટકાવી દે છે. જ્યારે આપણે સત્ય જાણતા હોઈએ છતાં પોતાના સ્વાર્થ ખાતર આંખ આડા કાન કરીએ, ત્યારે આપણે પણ ક્યાંક ને ક્યાંક એ જ આધ્યાત્મિક અંધત્વનો શિકાર બનીએ છીએ. આ જ્ઞાનને સમજવું અને જીવનમાં ઉતારવું એ જ આ વિશ્લેષણનો મુખ્ય હેતુ છે. આશા છે કે આ સમજૂતીથી આ પ્રાચીન શ્લોકને જોવાનો એક તદ્દન નવો દૃષ્ટિકોણ મળ્યો હશે.